જલારામ નગર 1 માં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે। 1 મહિનો વીતી ગયો છતાં સમસ્યા યથાવત રહેતા લોકોએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા જલારામ નગર 1 વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે। છેલ્લા 1 મહિનાથી લોકોની ટાંકીમાં પાણીની એક બૂંદ પણ આવ્યું નથી। પરિણામે રહેવાસીઓએ પૈસા ખર્ચીને બહારથી પાણી મંગાવવાનું શરૂ કર્યું છે। સ્થાનિક રહેવાસીઓએ તંત્રના દરવાજા ઘણીવાર ખખડાવ્યા છે। કોર્પોરેટરને અનેક વાર રજૂઆતો કરવામાં આવી પણ હજુ સુધી કોઈ હલ મળ્યો નથી। પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હવે લોકોને માટલા ફોડી થાળી ખખડાવી અને રસ્તા પર ઉતરીને પોતાની વેદના તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણીઓ સમયે મત લેવા રાજકીય આગેવાનો વચન આપીને જાય છે પણ પછી પછાત વિસ્તારોની મુશ્કેલીઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી। શહેરનું બજેટ હજારો કરોડોનું હોવા છતાં આજે પણ ઘણા વિસ્તારોમાં પાણી જેવી જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી। ગતરોજ શહેરના 2 અન્ય વિસ્તારમાં પણ મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્નને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જલારામ નગરના લોકોને હવેથી એક જ આશા છે કે તંત્ર જાગે અને તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે, નહીં તો આ તકલીફ વિરોધમાં ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ શકે છે। પાણી નથી આવતું, જાનનો ઉનાળો બેઠો છે ત્યાંની પાણી નથી આવતું। આખી રાત જાગવું પડે છે, મોટર ચાલુ કરવી પડે તોય પાણી નહીં મળતું। બહારથી લઈને જગથી પાણી પીવું પડે, બધા લઈ 30 રૂપિયાના જગ 35 રૂપિયા લઈ એવી રીતે પણ લાવીએ છીએ, પાણી ના પીએ છીએ। નથી હેડપંપ છે પણ હેડપંપ નથી ચાલુ કરાવતા કે કશું ને હવે કેવી રીતે ઘર ચલાવવાનું પાણી માટે નવું ધોવું કેવી રીતે અમે લોકોને એના લીધે આવી કર્યું છે અમે કમ્પ્લેન કે પાણી માટે કરો। પાઇપલાઇન મોટી નાખી આપો। પાઇપલાઇન 20 વર્ષથી છે એટલે પાઇપલાઇન નવી ના નાખે તરનું પાણી બંધ થઈ ગયું છે। બધા બહુ બધા છે, છેક સુધી ખાડા સુધી ના છે બધા એનો હમલો કરીને બધા પાણી માટે જે કરે છે આ પાણી માટેનો બધા વિરોધ કર્યો છે। આજે કેટલા દિવસે પાણી બધાને બંધ છે એટલે પછી કરવાનું શું? એ નથી કોઈ આવતું નથી ને આવે એટલે ખાલી એમને કઈ ચૂંટણી અમને ટાળો એવું કહે છે પછી જતા રહે છે। જોવા તો આવે જ નહીં લોકો। હા કરીને ભાઈ કરી કમલેશભાઈ પણ નથી આવતા જોવા માટે। હંસાબેન વિનોદભાઈ ચૌહાણ। હા, જલારામ નગર 1 વિસ્તારમાં બિલકુલ પાણી 1 મહિનાથી નથી આવતું। પાણી નથી આવતું અને પાણી અમે પીવા માટે બહારથી જગ લાવીએ છીએ પણ નવા ધોવા માટે તો જોઈએ ને પાણી। અને વિસ્તારના લોકો કોઈ બંગલે એવું બધું કામ કરતા હોય છે તો કામ જ કેવી રીતે પાણી વગર કરવાનું? એટલા માટે અમે માટલા ફોડી થાળી વગાડીને વિરોધ કર્યો છે પાણી માટે। અમે કોર્પોરેટરને રજૂઆત કરી છે, ઓફિસમાં પણ રજૂઆત કરી છે, કમલેશભાઈએ રજૂઆત કરી છે। આજ સુધી હજુ પાણીનો નિકાલ નથી। કોર્પોરેટરે કઈ જવાબ જ નથી આપ્યો અને હજુ જોવા જ નથી આયા। 1 મહિનાથી ચાલુ છે આ વાત। હવે વેચાતું પાણી અમે 30 રૂપિયાનો જગ લાવીએ છીએ તો દિવસના 2 જગ લાવવા પડે, 60 રૂપિયાનું પાણી તો પછી ના ધોવાનું અમારે શું કરવાનું? મારું નામ પરમાર રેખાબેન।